નમસ્તે બેટા, કેમ છો બધા? મજામાં? ઓકે. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં લેસન નંબર 9 સંસાધન વિશે જાણીશું. ઓકે. હવે જો સ્ક્રીન પર તમને એક ફોટો દેખાય છે, જુદા જુદા પ્રકારના દેખાય છે. ક્યાંક નદી છે, ક્યાંક પર્વત છે, ક્યાંક પક્ષીઓ છે, ક્યાંક પ્લાન્ટ ઉગેલું છે, એ બધું છે. રાઈટ? એવું થશે કે આ બધું શું છે? બરાબર. આપણે ભણવાનું છે આજે. કયું લેસન છે? સંસાધન. હવે સંસાધન કોને કહેવાય પહેલાં આપણે સમજીએ. સંસાધન એટલે જેના દ્વારા જે વસ્તુથી અથવા જેમાંથી આપણને કંઈક મળતું હોય, આપણી જરૂરિયાતો સંતોષાતી હોય, તેને શું કહેવાય? સંસાધન કહેવાય. ટૂંકમાં કહેતો આપણને કુદરત દ્વારા મળેલ કુદરતી બક્ષિસ, કુદરત દ્વારા મળેલ બક્ષિસ, એ બધું શું છે? સંસાધનો છે. સંસાધનો છે ને એ રાષ્ટ્રના અર્થતંત્રની કરોડરજ્જુ છે. તેના પરથી ખ્યાલ આવે છે કે રાષ્ટ્ર કેટલું સમૃદ્ધ છે. જે રાષ્ટ્રની પાસે વધુ સંસાધનો હોય એ રાષ્ટ્ર એટલું વધુ સમૃદ્ધ હોય છે. હવે સંસાધનોમાં શું આવે છે? તો ખાણકામ આવે, ખનિજ તેલ આવે, માછીમારી આવે, જંગલો આવે, આ બધું સંસાધનોમાં આવે છે. હવે સંસાધનો જુદા જુદા પ્રકારના હોય. કુદરતી સંસાધનો હોય અને માનવ સર્જિત સંસાધન હોય છે. કુદરતી સંસાધન એટલે નેચરલ રિસોર્સિસ. નેચરલ રિસોર્સિસ એટલે શું? કે કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહેવાય. દાખલા તરીકે હવા, પાણી, જમીન, આ બધું શું છે? કુદરતી સંસાધન છે. આપણને કુદરતી રીતે જ મળે છે. પણ જો એનો ઉપયોગ આપણે વ્યવસ્થિત રીતે ન કરીએ તો કોઈક એક દિવસ એવો આવશે કે ખૂટી પડશે. એટલે કોઈ પણ સંસાધનનો ઉપયોગ આપણે બહુ સાચવીને, જાણી, પૂરી સતર્કતાથી અને આપણે સારી રીતે કરવો જોઈએ કે આપણા પછીની નેક્સ્ટ પેઢી એને ઉપયોગ કરી શકે સારી રીતે. દાખલા તરીકે અત્યારે આપણે સાંભળતા હોઈએ ને છે કે જે તેલ છે, ક્રૂડ ઓઇલ છે, એ ખૂટી પડશે, કે પાણી છે તો પાણી માટે ત્રીજું વિશ્વયુદ્ધ, એવું કહે છે બધા કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે, કારણ કે પાણીનો જથ્થો બહુ ઓછો છે. ઓકે, આ બધું આપણે લેસનમાં આગળ જોઈએ છીએ ડિટેલમાં. બરાબર. નેક્સ્ટ છે માનવ સર્જિત સંસાધન, એટલે મેન મેડ સંસાધન. એ માનવ સર્જિત અથવા કૃત્રિમ સંસાધન, અથવા એને શું કહેવાય ઇંગ્લિશમાં? મેન મેડ રિસોર્સિસ. એટલે માનવ દ્વારા બનાવેલ હોય અને તેને ઉપયોગમાં લેવાતા હોય તેવા સંસાધનોને માનવ સર્જિત સંસાધન કહેવાય. દાખલા તરીકે ખેતીલાયક જમીન તો હોય, કુદરતે આપ્યો, પણ એને ખેતીલાયક બનાવી હોય કોણે? માનવે બનાવી હોય, માણસે બનાવી હોય, તો એને ખેતીલાયક જમીન, રબર, લાકડું, આ બધું માનવ સર્જિત સંસાધન અથવા તો મેનમેડ રિસોર્સિસ કહેવાય છે. હવે બીજું છે વિતરણ ક્ષેત્ર અને પ્રાપ્ત સ્થાનોના આધારે સંસાધનોના બીજા 4 પ્રકાર પાડવામાં આવ્યા છે. એમાં આવે છે સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. આ ઉપરાંત બીજા છે સંસાધનોના પ્રકાર છે નવીનીકરણીય અને બિન નવીનીકરણીય. એવા 2 પ્રકાર આપણને જોવા મળે છે. એના સિવાય આ લેસનમાં આપણે જે ભણવાનું છે તે માનવ સર્જિત સંસાધનો, માનવ સંસાધન, ભૂમિ, જળ, કુદરતી વનસ્પતિ, વન્ય જીવન અને સંસાધનોનું સંરક્ષણ અને તેના ઉપાયો, આ બધું આપણે આપણા આ લેસનમાં આજે ભણવાનું છે. એટલે આપણે આજે ડિટેલમાં, હવે તમારી બુકમાં બુક મળી જ ગઈ હશે તમને, કારણ કે બજારમાં બુક આવી ગઈ છે. એટલે તમારી બુક તમારી પાસે હશે, અને ન હોય તો અહીંયા હું સ્ક્રીન તમને શેર કરું છું, તો સ્ક્રીન જોતા રહો, આપણે લેસન સમજતા જઈએ. ઓકે બેટા? જુઓ બેટા, હવે તમારે લેસન નંબર 9 સંસાધન, જો તમારી પાસે બુક હોય તો બુક ઓપન કરો. પેજ નંબર 58 ઉપર છે આપણે. બરાબર? સંસાધન લેસન. અને જો ન હોય તો સ્ક્રીન પર શાંતિથી જુઓ અને સાંભળો. હવે જે આપણે તમને બતાવ્યું કે સંસાધન કોને કહેવાય, એનાથી તમે પૂરેપૂરા માહિતગાર થઈ ગયા છો. હવે જો ફર્સ્ટ પેરેગ્રાફ જુઓ. સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળાધાર છે.
તેના દ્વારા આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે. આજુબાજુ નિરીક્ષણ કરતાં કુદરતમાં પડેલ અનેક તત્વો નજરે પડે છે, પણ તેને સંસાધન ન કહેવાય. આજુબાજુ નિરીક્ષણ કરીએ તો આપણને ઘણા બધા તત્વો જોવા મળે, ઘણી બધી વસ્તુઓ જોવા મળે, પણ બધું જ સંસાધન નથી હોતું. ઓકે, અને જે તેમને મેં આગળ બતાવ્યું કે સંસાધન એ રાષ્ટ્રની કોઈ પણ રાષ્ટ્રની સંસાધનો દ્વારા જ ખબર પડે છે. એના અર્થતંત્રની કરોડરજ્જુ છે સંસાધનો, એ કોઈ પણ રાષ્ટ્રની અર્થતંત્રના કરોડરજ્જુ છે. અને કેટલું સમૃદ્ધ છે તે રાષ્ટ્ર, એની પાસે જેટલા સંસાધનો વધારે હોય એટલું એ રાષ્ટ્ર અથવા દેશ એટલું વધારે સમૃદ્ધ હોઈ શકે છે. એટલે જે આપણે જોયું કે ભાઈ કુદરતમાં પડેલા દરેક તત્વોને સંસાધન ન કહેવાય, પણ જે છે ને આ તત્વોને માનવી આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે ત્યારે તે સંસાધન કહેવાય છે. કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાત સંતોષનારું હોય છે. સંસાધન શું છે? કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાત સંતોષનારું હોય છે. ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે. સંસાધનનો ગુણધર્મ, દાખલા તરીકે તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ કે એવું પૂછ્યું કે ડેશ એ સંસાધનનો ગુણધર્મ છે, તો ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે. એટલે સંસાધનો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે, અને સંસાધન વિના અત્યારે આપણું મતલબ જે જીવન છે ને એ શક્ય જ નથી એવું થઈ જાય છે. એટલે અગાઉના સમયમાં માનવી પાસે ખનિજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત નહોતી. જ્યારે કુદરત પર નિર્ભર હતો, આદિમાનવ કુદરત પર નિર્ભર હતો, એટલે તેની પાસે ખનિજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત નહોતી. અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે માનવ પાસે આ બધી આવડતો આવી ગઈ છે. ત્યારે લોખંડ અને બીજી ધાતુઓ કે ખનિજ તેલ સંસાધનો નહોતા, પણ જ્યારથી માનવી તે ખનિજોને ખોદીને પોતાની જરૂરિયાતો સંતોષતો થયો છે, ત્યારથી આ બધા ખનિજ જે લોખંડ છે કે બીજી જે ધાતુઓ છે એ બધું શું થયું છે? ત્યારથી સંસાધન બન્યા એમ કહી શકાય. અહીંયા જોરદાર પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય. બરાબર, પવન ચક્કીઓ જોઈ છે ને ઘણી ભાઈ, એનાથી શું થાય? વીજળી ઉત્પાદન થાય. તો એ ટેકનોલોજી આપણે યુઝ કરી અને આપણે જે વીજળી ઉત્પાદન કરવા લાગ્યા, તો પવન એ એક સંસાધન બની ગયું. એ જ રીતે અત્યારે હાલ જે છે કે સોલર પેનલ, તમે દરેક ધાબા ઉપર, મોસ્ટલી બધા ધાબા ઉપર સોલર પેનલ જોતા હશો. તો જે સૂર્ય દ્વારા આપણે એનર્જી પેદા કરીએ છીએ, તો એવી સૂર્ય આપણા માટે કે સન કે જે એ છે એ આપણા માટે, જે સૂર્ય છે એ આપણા માટે એક અગત્યનું સંસાધન છે. હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલ અનેક તત્વો સંસાધન બનશે. જુદા જુદા જેમ સોલર એનર્જીનો આપણે હવે યુઝ કરવા લાગ્યા છીએ, એ રીતે બીજા ઘણા બધા સંસાધનો બનશે. હજુ તો જે કહેવાય ને, પૃથ્વીના પેટાળમાં અનેક વસ્તુઓ પડી છે, કુદરત પાસે અનેક વસ્તુઓ છે, પણ જો એને સારી રીતે યુઝ કરવામાં આવે તો સારું છે. પણ જો એનો મિસયુઝ કરવામાં આવે અથવા વધારે પડતો યુઝ કરવામાં આવે અથવા તો ખબર વિના ગમે તેમ એનો, જે મેં કીધું ને કે મિસયુઝ કરવામાં આવે, તો પછી એ ખૂટી પડે અને જે નેક્સ્ટ પેઢી માટે વસ્તુ ન રહે, અને સંસાધનો વિના જે કહેવાય કે ન ચાલી શકે માનવીને હવે આજના જમાનામાં. હવે જુઓ, તમારી દિનચર્યામાં તમે કયા કયા સંસાધનો વાપરો છો તે વિચારીને કહો. તો તમારી દિનચર્યામાં તમે ઉઠો ત્યારથી સૂવો ત્યાં સુધી તમારે એક ઇમેજિન કરવાનું કે આપણે કયા કયા સંસાધનો વાપરીએ છીએ. હાલ તમે બેઠા છો મોબાઈલની સામે, બરાબર, જેની સામે ખુરશી પર બેઠા છો, ટેબલ છે તમારી સામે, આ બધું તમારા સંસાધન છે. પાણી છે પીવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, ખોરાક છે ખાવા માટે ઉપયોગ કરીએ છીએ, આ બધા આપણા સંસાધનો છે. લાકડું છે વગેરે. હવે તમારે છે તમારા વર્ગખંડમાં કયા કયા સંસાધનો વપરાય છે, તો ચોક છે, બેન્ચ છે, ટેબલ છે, પુસ્તક છે, આ બધું સંસાધન જ છે. કે બેન્ચ ટેબલ બનાવવા માટે લાકડાનો યુઝ થાય છે, પછી આ પુસ્તકો બનાવવા માટે કાગળ માટે બી લાકડાનો યુઝ થાય છે. તો આ બધું એક સંસાધન છે. ચોક છે તો એ ચૂનામાંથી બને છે, બરાબર. હવે નેક્સ્ટ છે કે સંસાધનોના પ્રકારો. તો સંસાધનોના નિર્માણને આધારે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવેલા છે.
કયા કયા છે? કુદરતી સંસાધનો, એને નેચરલ રિસોર્સિસ કહેવાય, અને માનવ સર્જિત સંસાધનો, એને મેન મેડ રિસોર્સિસ કહેવાય. હવે કુદરતી સંસાધન જે છે નેચરલ રિસોર્સિસ, તો એને આપણે સમજીએ. કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહેવાય. જો અહીંયા બતાવેલું છે, હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધનો છે. હવા મેળવવા માટે આપણે કોઈ પ્રયત્નો કરવા પડે છે? નથી કરવા પડતા. એ જ રીતે પાણી, જમીન, ખનિજો, ઉર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધનો છે. આ બધા સંસાધનોને આપણે કુદરત દ્વારા મળેલ ભેટ છે. કુદરત દ્વારા મળેલ ભેટ છે, અથવા તો આપણને કુદરત દ્વારા મળેલ બક્ષિસ છે એમ કહી શકાય. પર્યાવરણમાં આવેલ તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનો છે. બધા કુદરતી સંસાધનો હોય છે. કુદરતી સંસાધનોના પુનઃપ્રાપ્તિના આધારે અને વિતરણ ક્ષેત્રોના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. અહીંયા જો તમને એક ફોટો આપેલો છે, નીચે પાણી, ખડકો છે, ખનિજો છે અને જમીન છે, બરાબર. હવે પાણીથી ઉપર લાઈન કરેલી છે, જો પીવાનું પાણી છે, પાણીમાંથી ઉર્જા પેદા કરી શકાય છે. પાણીની નીચે ખનિજ તેલ હોય છે, જે તમે બોમ્બે હાઈ વર્ડ સાંભળ્યો હશે, બરાબર. ONGC દ્વારા બનાવેલ છે તો એ પાણીની નીચેથી ખનિજ તેલ પેદા થતા હોય છે. પછી લાઈક જંગલ છે, તો જંગલમાંથી આપણને ઘણું બધું, જંગલમાં વૃક્ષો હોય છે, તો વૃક્ષો પરથી આપણને જે લાકડું મળે, રબર મળે, વૃક્ષોમાંથી ખોરાક મળે છે, ઔષધિઓ મળે છે, વન્યજીવોને આશ્રય મળે છે, બરાબર. પછી ખડકો, તો એમાંથી શું બાંધકામની સામગ્રી આપણને મળતી હોય છે. ખનિજો, તો એમાં ઝવેરાત, કાચ, ચિનાઈ માટી, આ બધું. જમીન, તો જમીનનો કયો ઉપયોગ થાય છે? ખેતી કરવા માટે ઉપયોગી થાય છે. પ્રાણીઓ પોતાનો આશરો લે છે. પછી પ્રાણીઓ, તો પ્રાણીઓમાંથી આપણને માંસ, દૂધ, ઊન, આનંદ પ્રમોદ બધું મળતું હોય છે. લાઈક ઘોડે સવારી કરીએ તો એનો આનંદ મળે, કેમલ રાઇડિંગ કરીએ તો એનો આનંદ મળે. એટલે એ આનંદ પ્રમોદ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. એટલે આ બધા સંસાધનો છે. હવે છે જાણવા જેવું, તમને ગમશે. જો ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી, તે ક્યારેય ખૂટી પડવાનું છે. કહેવાય છે ને આપણે ઘણીવાર કે ડીઝલ અને જે પેટ્રોલ છે કે બધું છે, તો એનું આપણને કહેતા હોય છે કે ભાઈ કાર પુલિંગ કરવી, કે જે રીતે કે એનાથી, કારણ કે દરેક વ્યક્તિ પોતાની કાર લઈને જાય તો એટલું ને એટલું પેટ્રોલ અથવા ડીઝલ બળે, તો એવું કહેવાય છે કાર પુલિંગ કરવા, અથવા તો જે ગવર્મેન્ટ વ્હીકલ છે એનો યુઝ કરવો, તો એને સાચવી શકાય આપણને. એટલે ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી, તે ક્યારેક ખૂટી પડવાનું છે. નેક્સ્ટ જાણવા જેવું છે, ખનિજ તેલના ભાવો સતત વધી રહ્યા છે. તેની અસરથી તમામ ચીજોના ભાવો વધે છે. ખનિજ, કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધતું રહ્યું છે. કારણ કે જેટલું વધારે આપણે આ ખનિજ, કોલસો અને પેટ્રોલિયમ પેદાશોનો જેટલો વધુ ઉપયોગ કરીએ એટલું તાપમાન વધી રહ્યું છે. જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે છે તેમાંથી આશરે 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનો આશરે 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે. અને આ જે છે, જેમ આપણને બતાવ્યું કે પૃથ્વીના તાપમાનમાં જે વાયુઓ છે એ વધારો કરતા રહે છે. એટલે પેટ્રોલમાંથી કયો કાર્બન મોનોક્સાઇડ વાયુ, જે 85% કાર્બન મોનોક્સાઇડ નીકળે છે, અને ડીઝલથી જે ચાલતા વાહનો છે એમાંથી નાઇટ્રસ ઓક્સાઇડ 90%થી વધુ નીકળે છે. અત્યારે હવે CNG જે છે ને, CNGથી ચાલતા વ્હીકલ્સ આવી ગયા છે, બરાબર. કાર છે કે બાઇક છે કે બધા CNG કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે એનાથી. પછી જે છે કે અત્યારે કાર છે કે જે બીજા બધા વ્હીકલ્સ છે, 2 વ્હીલર છે કે બધા, તો બેટરીથી ચાલતા આવી ગયા છે, બરાબર. સોલર વ્હીકલ બી આવી ગયા છે. આ બધું શું કહેવાય? ઇકો ફ્રેન્ડલી કહેવાય. આનાથી પર્યાવરણને નુકસાન નહીવત થાય, બરાબર. જે CNG છે તો એનાથી ઓછું પ્રદૂષણ થાય. જે પેટ્રોલ અને ડીઝલથી બહુ બધું વધારે પ્રમાણમાં પ્રદૂષણ થાય એની જગ્યાએ CNG વ્હીકલ યુઝ કરવા જોઈએ, અથવા તો હવે તો બેટરી અથવા તો સોલર એનર્જીથી ચાલતા વ્હીકલ જ આપણે ચોઈસમાં લેવા જોઈએ.
આના લીધે છે ને એક બીજું વસ્તુ બી થાય છે કે જે વધારે ને વધારે તાપમાન વધતું રહે તો તમે એક વર્ડ સાંભળ્યો હશે ગ્લોબલ વોર્મિંગ. દિવસે ને દિવસે એનું તાપમાન જે કહેવાય છે ને કે સતત પૃથ્વીનું તાપમાન વધતું રહે છે અને એના લીધે તેને ઘણા બધા પ્રશ્નો થાય છે કે જ્યાં જરૂર ના હોય ત્યાં વધુ વરસાદ આવી જાય, અતિવૃષ્ટિ થઈ જાય, ક્યાંક દુકાળ પડી જાય, વરસાદ એટલો બધો પડે કે જ્યાં આપણે એને કંટ્રોલ જ ન કરી શકીએ એવું થઈ ગયું હોય. આ બધું ગ્લોબલ વોર્મિંગના લીધે થાય છે. લાઈક તમે સાંભળ્યું હશે કે ફોરેન કન્ટ્રીઝમાં વચ્ચે કેનેડામાં એક આખું શું કહેવાય એને ક્લાઉડ, હોટ ક્લાઉડ બની ગયું હતું, હીટ વેવ આવતું હતું, એના લીધે ઘણા બધા લોકો મરી ગયા કારણ કે એ બધા ઠંડા પ્રદેશો છે, લોકો ગરમી સહન નથી કરી શકતા તો એના લીધે થઈને તકલીફ થાય. આ બધું ગ્લોબલ વોર્મિંગના લીધે જ થાય છે આ બધું, બરાબર. હવે જો આગળ જોઈએ આપણે, દુનિયામાં સંસાધનોની ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિ અસમાન રીતે મળી આવે છે. આમ વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે. એક તે આપણે જોયા કુદરતી સંસાધનો અને માનવસર્જિત સંસાધનો. હવે બીજા કયા નીચે કયા અને કોના આધારે આપણે નીચેના પ્રકારો પાડવામાં આવેલા છે કે વિતરણ ક્ષેત્ર અને પ્રાપ્તિ સ્થાનોના આધારે જે જુદા જુદા પ્રકાર પાડવામાં આવેલા છે. 4 પ્રકારના જુદા જુદા જે પ્રકાર પાડવામાં આવેલા છે એ આપણે જોઈએ. સર્વસુલભ સંસાધન, ઓબ્લિક્વિટીસ એને ઇંગ્લિશમાં કહેવાય ઓબ્લિક્વિટીસ, એટલે સર્વ સુલભ. આ શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય, સુલભ એટલે મેળવવું, સર્વ એટલે દરેક જગ્યાએ. એટલે આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. એને ઉદાહરણમાં આવે કે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ, ઓક્સિજન, નાઇટ્રોજન, આ બધું બધે ઉપલબ્ધ હોય. ઓક્સિજન આપણે કંઈ કોઈ એમ કે ના ભાઈ તને નહીં મળે ઓક્સિજન, એવું હા અત્યારે કોવિડમાં જે બીમારીમાં એવું થયું હતું કે ઓક્સિજન બી પરચેસ કરવો પડતો હતો, એવું થયું બી હતું. એટલે જ કહેવાય છે કે જો કુદરતી સંસાધનોને આપણને સાચવીશું નહીં ને તો આપણે બહુ ભારે કિંમત ચૂકવવી પડશે. એટલે જે બી સંસાધનો છે એને આપણે બહુ સોચ વિચારીને આપણે વાપરવા જોઈએ કે ગમે ત્યાં કચરો ના ફેંકવો જોઈએ, ગમે તે રીતે કોઈ પણ પાણીનો વેસ્ટ ન કરવો જોઈએ. એ બધું આપણે અત્યારથી જ, તો તમે નાના છો અત્યારથી તમે ટેવ પાડશો ને તો તમારી એક ટેવ છે ને હેબિટ બની જશે અને તમને લાઈફ ટાઈમ એ યુઝફુલ થશે. પછી નેક્સ્ટ બીજું, પહેલો છે સર્વસુલભ સંસાધન કે જે દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય. બીજું છે સામાન્ય સુલભ સંસાધનો, કોમનાલિટીઝ એને ઇંગ્લિશમાં કહેવાય. સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. ઉદાહરણમાં જળ, ગોચર ભૂમિ, આ બધું સરળતાથી મળે એને શું કહેવાય? સામાન્ય સુલભ સંસાધન કહેવાય, જે સરળતાથી ઉપલબ્ધ હોય. વિરલ સંસાધન, રેરિટીઝ, બરાબર. આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે. કોલસો છે, વિવિધ ધાતુઓ છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, યુરેનિયમ છે, આ બધું મર્યાદિત સ્થાનો પરથી દરેક જગ્યાએ ના મળે, બરાબર. તો એ રીતે એટલે એને શું કહેવાય? એ કયા સંસાધનોમાં આવે છે? વિરલ સંસાધનોમાં. તો કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, આ બધા વિરલ સંસાધનમાં આવે કારણ કે એ દરેક જગ્યાએથી મળતા નથી, મર્યાદિત સ્થાનો પરથી મળતા હોય છે, એટલે એને વિરલ સંસાધનોમાં આપણે ગણી શકીએ. એકલ સંસાધન, યુનિક ક્વોલિટી સંસાધન, યુનિક એટલે યુનિક હોય, જે વસ્તુ યુનિક હોય એને એકલ સંસાધન, યુનિક ક્વોલિટીઝ, કે સમગ્ર વિશ્વમાં જવલ્લે એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. સમગ્ર વિશ્વમાં, પૂરા વિશ્વમાં એક કે બે જગ્યાએથી જ મળી આવતા હોય તેવા જે સંસાધન ખનિજોને એકલ કે દુર્લભ સંસાધન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. હવે એમાં છે ને જો યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ આવે છે. નેક્સ્ટ છે, આ ઉપરાંત સંસાધનોના નવીનીકરણીય અને બિન નવીનીકરણીય એવા 2 ભાગ પાડવામાં આવેલા છે. નવીનીકરણીય એટલે પુનઃપ્રાપ્ય સંસાધન અને બિન નવીનીકરણીય એટલે પુનઃ અપ્રાપ્ય સંસાધન. એને નવીનીકરણ એટલે કે પુનઃપ્રાપ્ય એટલે ફરીથી એને મેળવી શકાય એવા અથવા આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલા જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય તેવા સંસાધનોને નવીનીકરણીય અથવા તો પુનઃપ્રાપ્ય સંસાધન કહેવામાં આવે છે. એટલે આપમેળે ચોક્કસ સમયગાળામાં
વપરાયેલા જથ્થાની પૂર્તિ કરે અથવા અખૂટ હોય. હવે એમાં શું આવે છે? જંગલો છે, પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ છે, સૂર્યપ્રકાશ છે, પવન છે, આ બધું એમના ઉદાહરણમાં આવે છે. બિન નવીનીકરણીય અથવા પુનઃ અપ્રાપ્ય શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય, બરાબર. એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું નિર્માણ અશક્ય હોય છે અથવા તો ફરીથી એને મેળવવા માટે લાખો વર્ષો લાગી જતા હોય છે. એવા સંસાધનોને શું કહેવાય? બિન નવીનીકરણીય સંસાધન કહેવાય. એમાં શું આવે? ખનિજ કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, પરમાણુ ખનિજો, આ બધા એમાં આવે છે. હવે નેક્સ્ટ તમારે આવે છે અક્ષયશીલ સંસાધન. અહીંયા જો તમને ચિત્ર દેખાય છે, અને ક્ષયશીલ સંસાધન. અક્ષયશીલ અને ક્ષયશીલ. ક્ષયશીલ મતલબ એક્ઝોસ્ટિબલ સંસાધન, રિસોર્સિસ, એક્ઝોસ્ટિબલ, અને અક્ષયશીલ એટલે એક્ઝોસ્ટિબલ રિસોર્સિસ, એટલે અક્ષય, જેનો ક્ષય નથી થતો એવા. તો લાઈક આપણે જોયું ને જે કે સૌર્ય ઉર્જા, જૈવ ઈંધણ, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, જળ ઉર્જા, આ બધા અક્ષયશીલ સંસાધનોમાં આવે છે. નેક્સ્ટ છે ક્ષયશીલ સંસાધનોમાં આવે છે ખનિજ કોલસો, કુદરતી વાયુ, જે CNG, PNG બધું હોય છે, અણુ ઉર્જા, યુરેનિયમ, અશ્મિભૂત બળતણ, આ બધું ક્ષયશીલ સંસાધનોમાં આવે કે જેમનો અમાપ અથવા તો વિચાર્યા વિના ઉપયોગ કરવામાં આવે તે પૂરા થઈ જાય, અને પૂરા થઈ જાય તો જલ્દી મળે નહીં આપણને, ફરીથી નજીકના ભવિષ્યમાં મળવા આપણને મુશ્કેલ હોય છે. એટલે આવા જે ક્ષયશીલ સંસાધનો છે એને આપણે બહુ જ સમજી વિચારીને ક્યાંય વેસ્ટ ન થાય, નેક્સ્ટ પેઢીને યુઝ કરી શકે એ રીતે આપણે એને યુઝ કરવો જોઈએ. અક્ષયશીલ સંસાધનો જે આવેલા છે ને, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, જળ ઉર્જા, સૌર્ય ઉર્જા, એ બધાને પણ આપણે સારી રીતે વાપરવા જ જોઈએ. હવે નેક્સ્ટ તમારે આવે છે માનવ સર્જિત સંસાધનો, મેન મેડ રિસોર્સિસ. હવે એમાં જુઓ, તમે અહીંયા જુઓ બુકમાં, કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહેવાય છે. મેનમેડ રિસોર્સિસ કોને કહેવાય? કોઈ પણ તત્વ હોય એને માનવ પોતાની જે કહેવાય બુદ્ધિ અથવા આવડત અથવા તો જે ટેકનોલોજીનો યુઝ કરી, એની જે વસ્તુ હોય એના ગુણધર્મમાં ફેરફાર કરી એને જે ઉપયોગમાં લેવા માટે બનાવે છે, ફરી ઉપયોગમાં લેવામાં બનાવે છે, એને શું કહેવાય છે? માનવ સર્જિત અથવા તો માનવ નિર્મિત સંસાધન કહેવાય છે. હવે આમાં જો કુદરતી રીતે મળી આવતો ચૂનો, ચિરોડી વગેરે જેવા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય છે. એટલે સિમેન્ટ, એ તો પછી સિમેન્ટ શું થઈ જાય છે? માનવ સર્જિત સંસાધન કહેવાય. આ સિવાય અન્ય ઉદાહરણ આવે છે કે વિદ્યુત, મકાનો, સડકો, પુલો, બોગદા, ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણ છે. પોતાની જરૂરિયાતને સંતોષવા માણસ પૃથ્વીની સપાટીને પણ આવશ્યકતા મુજબ બદલીને ઉપયોગમાં લે છે. કે ખેતીલાયક જે આમ પર્વતીય વિસ્તાર હોય ને, ત્યાં પગથિયાવાળા જે ઢોળાવ પગથિયાના આકાર આપીને ખેતરો બનાવે છે, અને તેમાંથી ખેતી લાયક જે એ જમીનને ખેતી લાયક બનાવી અને એમાંથી ખેત ઉત્પાદન પેદા કરે છે. પછી નદી અથવા તો ખીણ વિસ્તારોમાં બહુ હેતુક યોજનાઓ બનાવે છે. આમ માનવ સર્જિત સંસાધનોની યાદી ઘણી લાંબી છે. ખેતીના વિકાસ માટે પર્વતીય ઢોળાવ ઉપર પગથિયા આકારના ખેતરો અને નદીઓના ખીણ વિસ્તારોમાં બહુહેતુક યોજનાઓ બનાવે છે. આમાં જે આવે કે લાઈક આ જે ચાના બગીચા છે કે એ બધો જે છે પર્વતીય ઢોળાવ ઉપર બનતા હોય છે, બરાબર. હવે માનવ સંસાધન, તો એમાં આવે છે જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે, જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે વાપરે છે. તે સંસાધનોને બનાવનાર અને વાપરનાર બંને છે. પોતે બનાવે પણ છે અને સંસાધનોને વાપરે પણ છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા
પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વોને પસંદ કરે છે. આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ છીએ જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્ય, આવડત, જાણકારી, ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવી સંસાધન બનાવવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવામાં આવે છે. બરાબર, માનવી જે આ બધું બનાવે છે એને કયું શું કહેવાય? માનવ સંસાધન વિકાસ કહેવાતો હોય છે. કે પોતાની બુદ્ધિ અને પોતાની આવડતથી એ જે બી કુદરતમાં પડેલી જે બી મહત્તમ વસ્તુઓ છે એનો ઉપયોગ કરીને જે કંઈક ને કંઈક નવું બનાવતા હોય છે તો એ માનવ સંસાધન વિકાસ એને કહેવાય છે. કે અહીંયા જો લખેલું છે કે આપણી પાસે તે કૌશલ્યો, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનાવવાની આ પ્રક્રિયાને આપણે શું કહેવાય છે? માનવ સંસાધન વિકાસ કહેવાય છે. હવે તમને એવું પૂછવામાં આવે કે માનવ સર્જિત સંસાધન વિશે ટૂંક નોંધ લખો. તમે લખી શકો ને, જે ઉપરની જે બતાવેલી છે. અથવા તો એવું પૂછવામાં આવે કે માનવ સર્જિત સંસાધન બનાવવા માટે માનવી કઈ કઈ શક્તિઓને ઉપયોગમાં લે છે? તો માનવ સર્જિત સંસાધન બનાવવા માટે પોતાના કૌશલ્યો, આવડત, જાણકારી, ટેકનોલોજી એ બધાને પોતાના ઉપયોગમાં લઈને એ માનવ સર્જિત સંસાધન બનાવી શકે છે. કુદરતમાં પડેલા જે વસ્તુઓ છે એનો ઉપયોગમાં લઈને બનાવી શકે છે. હવે નેક્સ્ટ આવે છે ભૂમિ. તો ભૂમિ એટલે જમીન. બરાબર. તો હવે જે છે કે ભૂમિ તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાનું સ્થાને છે. કારણ કે આપણે જે રહીએ છીએ શેના ઉપર રહીએ છીએ? ભૂમિ પર જ, જમીન પર જ રહીએ છીએ. ભૂમિ તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાના સ્થાને છે. પૃથ્વીની સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે. સમગ્ર પૃથ્વીના ક્ષેત્રફળની તુલનામાં આ પ્રમાણ અલ્પ લાગે છે. બહુ જ ઓછું છે. આ પ્રમાણ બહુ ઓછું છે. પણ આ પૈકી કેટલોક ભાગ માનવ વસવાટની દ્રષ્ટિએ અનુકૂળ નથી. ઘણો ભાગ એવો છે કે જે માનવ વસવાટ માટે અનુકૂળ નથી. કે લાઈક રણમાં છે કે એમાં માણસ રહી ન શકે. અને અમુક જ ભાગ છે કે જ્યાં માનવી પોતાનો વસવાટ કરી શકતા હોય છે. એટલે દુનિયામાં ભૂમિ અને આબોહવાના વૈવિધ્યના કારણે જ વસ્તી ગીચતા પર અસર પડે છે. જે પ્રદેશો માનવ વસવાટ માટે યોગ્ય છે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. આથી ઉલટું રણ પ્રદેશો, ગાઢ વન અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા ઓછી જોવા મળે છે. માનવ પોતાની જે વસ્તુઓ આરામથી મળી શકે અથવા તો એને કોઈ લેવા માટે બહુ બધા એના પ્રયત્નો કરવા પડે તો એવી જગ્યાએ આપણને વસ્તી ગીચતા વધારે જોવા મળે. અને જ્યાં રણ પ્રદેશ હોય, ગાઢ વન હોય અથવા તો જે કહેવાય છે કે ભાઈ પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા જે ક્ષેત્રો હોય ત્યાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. આવું કેમ થાય? કારણ કે એવું એના લીધે થાય કે જો ત્યાં એમને જે રણ પ્રદેશો અથવા તો ગાઢ વનોમાં રહેવાનું થાય તો ત્યાં એમને જે જંગલી પ્રાણીઓ છે એનો સામનો કરવો પડે. પછી પાણી મેળવવા માટે પણ પ્રશ્નો થાય. એમનું આવા જવા ક્યાંય જવું હોય અથવા તો ક્યાંય આવવું હોય તો આવાગમનની સુવિધાઓ એમને ઓછી મળે. એવું બધું થાય એટલે ત્યાં રહેવાનું એ ઓછું પસંદ કરતા હોય છે. અહીંયા જો તમારે આપેલું છે વિચારીને કહો આપેલું છે એમાં આપણે જો કે ગંગાના મેદાની પ્રદેશોમાં વસ્તી ગીચતા વધારે છે જ્યારે આફ્રિકાના રણ પ્રદેશમાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. આવું શાથી થાય છે? જે મેં તમને અગાઉ કહ્યું ને કે ગંગાનો નદી કિનારો જે છે, મેદાની પ્રદેશ જે છે ત્યાં શું છે, નદી કિનારો હોય ત્યાં મતલબ જે કિનારે જે માટી આવતી હોય છે, કાંપ આવતું હોય છે એટલે જમીન બી ફળદ્રુપ હોય છે. એમાંથી વધારેમાં વધારે ઉત્પાદન કરી શકાય. પીવાના પાણીનો કોઈ પ્રશ્ન ત્યાં હોતો નથી. સરળતાથી પાણી એમને ઉપલબ્ધ થઈ જાય છે. કોઈપણ જે આવાગમનની જે સુવિધાઓ છે એ પણ સરળતાથી ત્યાં ઉપલબ્ધ થઈ જાય છે. એટલે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે. જ્યારે ત્યાં આફ્રિકાના સહારા રણમાં જમીન ફળદ્રુપતા હોતી નથી. ત્યાં મતલબ આવાગમનની સુવિધાઓ ઓછી હોય છે. પીવાના પાણીની વ્યવસ્થા એટલી હોતી નથી. એટલે બધું ત્યાં ઓછી વસ્તી ગીચતા જોવા મળતી નથી અથવા તો ત્યાં લોકો રહેવાનું પસંદ કરતા નથી. નેક્સ્ટ ખેતી, ખનિજો,
જંગલો ઉપરાંત રસ્તા અને ઉદ્યોગોની સ્થાપના માટે ભૂમિ એ અનેક રીતે આપણને ઉપયોગી છે. કે આપણે તો પૃથ્વી પર વસવાટ કરીએ જ છીએ, એના સિવાય કેટલો બધો ઉપયોગ થાય છે. અને ભૂમિનું કેટલા % છે? ઓન્લી 29% જ છે. અને એમાંય શું થાય છે? પાછી ખેતીલાયક જમીન હોય છે, ખનિજો, જંગલો, રસ્તાઓનો ઉપયોગ થાય, ઉદ્યોગોની સ્થાપના થાય, આ બધું જ ભૂમિ પર થતું હોય છે. વસ્તી જતી વસ્તીની સાથે સાથે આપણી જરૂરિયાતો સતત વધતી રહે છે. અને તેની સામે ભૂમિ આપણી પાસે અત્યંત મર્યાદિત છે. વસ્તી વધારો થતો હોય છે અને જમીન આપણી પાસે મર્યાદિત છે. એટલે પછી એનાથી શું થાય? ઘણા બધા પ્રશ્નો પેદા થાય. મોટા મોટા બિલ્ડિંગો, રહેવા માટે લોકોને મોટા મોટા બિલ્ડિંગો બનાવવો પડે, ઓફિસ બી હાઈરાઇઝ્ડ ઓફિસ બનાવવી પડે, એવું બધું થાય. આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની ચૂકી છે. પરિણામે શહેરોમાં મકાનો બાંધવા અને ગામડાઓમાં ખેતી યોગ્ય ભૂમિ વધારવાની પ્રવૃત્તિએ અનેક પર્યાવરણીય સવાલો સર્જ્યા છે. ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલોનું નિકંદન કાઢવાનું શરૂ કરી દીધું છે. જંગલો કાપવાના શરૂ કરી દીધા. હવે જંગલો કાપવાના શરૂ કરી દીધા છે, એના લીધે શું થાય છે? ઘણા બધા પ્રશ્નો આવે છે. કે લાઈક જંગલો પશુ અથવા તો પક્ષીઓનું નિવાસસ્થાન હોય છે. પ્રાણીઓ જંગલોમાં રહેતા હોય છે. ઘણી વખત આપણે ન્યૂઝમાં વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોય છો તમે, કે ભાઈ સિંહ છે કે દીપડો છે કે આ સિટીમાં આવી ગયો, આ અહીંયા આવી ગયો. કે વડોદરામાં ઘણી વખત જે પ્રાણી મગર બહાર આવી ગયા, રોડ ઉપર આવી ગયા. આ બધું શું થાય છે? આ જંગલોનું જે નિકંદન કાઢ્યું અથવા જે જંગલોને આપણે કાપીને એ ભૂમિને એ જમીનને આપણે આપણા યોગ્ય બનાવવા લાગ્યા, એટલે પશુ પક્ષીઓ બહાર આવવા લાગ્યા. ઓબ્વિયસલી એવું થવા લાગ્યું, બરાબર? તો એના લીધે થઈને જો જમીનોનું ધોવાણ શરૂ થઈ ગયું છે. એ બધું ઘણું બધું, વરસાદ બી ઓછો પડે છે. જમીન આપણે જ્યારે શું કહેવાય, પ્લાન્ટ્સ ઓછા હોય કે લાઈક જંગલો આપણે કાપવા લાગીએ, એનાથી ઘણા બધા પ્રશ્નો થાય છે. આપણે અહીંયા જોઈએ કે જંગલોનું નિકંદન થવાથી કેવી અસરો થાય છે, તેની વર્ગમાં ચર્ચા કરો. તો તમે તમારી રીતે વિચારો, હું તમને મારું કહીશ. એના સિવાય બી તમારે અમુક પેરેન્ટ્સ સાથે બી ચર્ચા કરવાની કે જંગલોનું નિકંદન કરી પશુ પક્ષીઓનું મતલબ જે નિવાસસ્થાન જતું રહે છે ને, અથવા જે પ્રાણીઓને પશુ પક્ષીઓ પ્રાણીઓનું નિવાસસ્થાન જતું રહે છે ને, એમને ક્યાં રહેવું એ મોટો પ્રશ્ન થઈ જાય છે. અને જે મેં અગાઉ બતાવ્યું એ રીતે પછી જે જંગલી પ્રાણીઓ છે કે એ બધા શું છે, શહેર તરફ અથવા તો ગામમાં આવવા લાગે છે. અને એ પછી બધાને નુકસાન કરે છે, માણસોને નુકસાન કરતા હોય છે, બરાબર?